હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું પનીર ફ્રાઈ રાઈસ. તો ચાલો આપણે શરૂ કરીએ. એના માટે મેં અહીંયા 100 ગ્રામ જેટલા પનીર લીધા છે. એને આપણે મેરિનેટ કરી દઈશું. એના માટે મેં સાદા મસાલા કર્યા છે, જેમ કે મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને લીંબુ એ એડ કરીને આપણે એને કલાક 2 કલાક સુધી આપણે રહેવા દઈશું. કલાક 2 કલાક થઈ જાય ત્યારબાદ આપણે પનીરને ફ્રાય કરી દઈશું. એના માટે મેં અહીંયા પેન લીધું છે. પેનમાં તેલ એડ કરીશું. તેલ સરસ એવું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે પનીરને સરસ એવું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ એવું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. ત્યારબાદ આપણે બધા વેજીટેબલ ફ્રાય કરી લઈએ. સૌથી પહેલાં આપણે લીલા મરચાં એડ કરીશું. લીલા મરચાં સરસ એવા સતરાઈ જાય ત્યારબાદ આપણે ડુંગળી એડ કરીશું. ડુંગળી એ મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. ત્યારબાદ એક મીડિયમ સાઇઝનું ગાજર છે. ગાજર અને ડુંગળી સરસ એવા સતરાઈ જાય ત્યારબાદ આપણે કેપ્સિકમ એડ કરીશું. એ પણ એક મીડિયમ સાઇઝ છે. કેપ્સિકમ થોડુંક સતરાઈ જાય ત્યારબાદ આપણે કોબીસ એડ કરીશું. બધા જ વેજીટેબલ સરસ એવા સતરાઈ જાય ત્યારબાદ આપણે જે પનીર ફ્રાય કર્યું હતું એ એડ કરી દઈએ. હવે આપણે સોસીસ એડ કરીશું. સૌથી પહેલાં 1 ચમચી જેટલું વિનેગર એડ કરીશું. ત્યારબાદ સોયા સોસ અને રેડ ચીલી સોસ. ત્યારબાદ બધું સરખી રીતના આપણે મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે આપણે રાઈસ એડ કરીશું. મેં બાસમતી રાઈસ લીધા છે, એ ઓલરેડી બોઇલ કરેલા છે. હવે બધું સરખી રીતના મિક્સ કરી લઈશું અને 1 મિનિટ જેવું આપણે એને સાંતળવા દઈશું. તો તૈયાર છે આપણું ફ્રાઈડ રાઈસ. સો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.